હું તને કહું છું ને, મને પૈસાની જરૂર નથી, તમે બેસી જાઓ. પણ એ બહેને કીધું કે તમારી રિક્ષામાં બેસું ને 10 કિલોમીટર સુધી તમારી રિક્ષામાં બેસ્યા પછી તમારો પોતાનો તમારા ખિસ્સાનો તેલ બળે ને તેનો ઋણ મારા ઉપર રહી જાય, અને એ ઋણ હું ચૂકવી ન શકું ને તો મારે એને ચૂકવવા પાછું આવવું પડે. એ પરંપરા. પણ ક્યાંક આપણું એટલો દુર્ભાગ્ય તો કહેવાય કે આવા મહાપુરુષને ભારતની સુખામી ન મળી, અને ક્યાંક ને ક્યાંક અવળા રસ્તે આપણે વળી ગયા. એ સરદારના પરિવારને આજે યાદ કરવું પડે, જેમણે જગત માટે, દુનિયા માટે એક પૈસાનું ક્યાંથી કોઈ હિસાબ ન કાઢી જાય એવો વર્તન કર્યું ભારત સાથે. તો એ જ સપ્તમ સ્કંદમાં પ્રહલાદની કથા કહે છે. પ્રહલાદને અવળી વિદ્યા ભણાવી દાનવોની, અને એનો બાપ વિદ્યાલયમાં જઈને પૂછે છે, બેટા શું શીખ્યો? પ્રહલાદ કહે છે, પિતાજી, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મનિવેદનમ. હું ભગવાનને પગે લાગવાનું શીખ્યો, હરિની ઉપાસના શીખ્યો. સંતને અમરકને બોલાવીને કીધું કે તમને મેં શું ભણાવવાનું કીધું હતું ને તમે શું ભણાવો છો? મહારાજ, અમે તો એ જ ભણાવીએ છીએ, પણ એમાં બેસતું નથી. શું કામ? કે કાયમ માટે હરિ, વિષ્ણુ, નારાયણ, ગોવિંદ આવા ગાન કર્યા કરે છે. એકવાર તો એવું બન્યું કે ભરસભામાં બોલાવી એને કીધું કે તને બાળકોનો છે. જ્યારે પ્રહલાદે કીધું કે એકલા મને નહીં, ન કેવલમ મે ભવતશ્ચ રાજન સવૈ બલમ બલિનામ ચાપરેસામ, બલિનામ ચાપરેસામ, પરે વરે ધિવી સ્થિર જંગમાના યે બ્રહ્માદયો યેન વ્રતમ પ્રણીતા, વ્રતમ પ્રણીતા. આ જગતમાં મને એકલાને નહીં, તમને પોતાને પણ એનો જ બળ છે. આ દુનિયામાં બળશાળી જે બાવડા ચડાવીને ફરે છે ને, એ બધાને જગતમાં એનો જ બળ છે. કોનો? મારા હરિનો. અને બરાબર કીધું કે તારો હરિ ક્યાં છે? આજ સમય આવ્યો, બ્રહ્માજીએ જે વચન આપ્યા હતા, આ થાંભલામાં છે કે હા થાંભલામાં છે. ક્યાં છે? દેખાડમાં. અરે આ થાંભલામાં જ છે. ગદા લઈ અને પ્રહાર કરે છે, અને થંભ ફાટે છે, અને થંભ ફાટતાની સાથે ભગવાન નૃસિંહ નારાયણનું એમાંથી પ્રાગટ્ય થાય છે. દેવતાઓ બધા પુષ્પની વૃષ્ટિ કરીને ભગવાનની જય જયકાર કરે. ક્ષણિક સમયમાં તો એને પોતાના સિંહાસન ઉપર થી ઉતારી અને ઉંબરા ઉપર બેસીને ભગવાને ઘોડામાં લઈ અને વચ્ચે પોતાના નોર ભરાવી અને બે ભાગ કરી દીધા. સંતો કહે છે ભગવાન શોધવા લાગ્યા એના પેટમાં. કોઈકે કીધું કે ભગવાન પેટમાં શું શોધે છે? ત્યારે સંતોએ જ કીધું કે ભગવાન એ શોધે છે કે હવે પ્રહલાદ જેવો અંશ એના શરીરમાં ક્યાંય રહી તો નથી ગયો ને. અને એ પ્રહલાદ ના બચાવ માટે ભગવાને કીધું કે મને મોડું થઈ ગયું છે બેટા. પ્રલોભન આપતા ભગવાને કીધું કે કંઈક માંગી લે. ત્યારે પ્રહલાદે કીધું, મા પ્રલોભજો માં, મહારાજ મને પ્રલોભન ના આપો, ઘણું બધું આપ્યું છે તમે. ત્યાર પછી ભગવાનને સ્તુતિ પ્રાર્થના કરી. લક્ષ્મીજી આવે છે, શાંત કરે છે ભગવાનને. સપ્તમ સ્કંધમાં દેવાસુર સંગ્રામની કથા કહે છે. સમુદ્રમાંથી સમુદ્ર મંથન થયું અને સૌથી પહેલું હળહાળ વિષ નીકળ્યું. ભગવાન શંકરે ધારણ કર્યો. ત્યારથી ભગવાન નીલકંઠ બન્યા. બોલી નીલકંઠ ભગવાન કી જય. અને અષ્ટમ સ્કંધમાં સૂર્યવંશની કથા કહી. હરિશ્ચંદ્રજી જેવા મહાપુરુષો જેમાં જન્મ્યા. સગર રાજાના 60,000 પુત્રો કપિલ મુનિના આશ્રમમાં જઈ અને અપરાધ કરે છે, એનાથી બળીને ભસ્મ થઈ જાય છે. ઉપદેશ મળ્યો કે ગંગાજીને અવતરિત કરો. અંશુમાન, દિલીપ અને ભગીરથ 3 પેઢીઓ ખપી ગંગાજીને અવતરિત કરવા માટે. ગંગાજીને
અવતરિત કરવા માટે 3 પેઢીઓએ સાધના કરી. ગંગાજી પ્રગટ થયા પણ રસ્તામાં જનુ મહારાજનો આશ્રમ આવ્યો, એની ઝોપડી તણાવ લાગી તો જનુએ શું કર્યું? ગંગાજીને લઈ પી ગયા. એટલે આ દિલીપ ભગીરથ આવ્યા, મહારાજ અમારી 3 પેઢીઓ ખપી ગઈ છે ગંગાજીને અવતરિત કરવા માટે. અને ભગવાન મહાદેવના જટામાંથી નીકળતી એ ગંગા કહેવાની, પણ જહનુ ઋષિએ પોતાની દીકરી તરીકે એને પાછી મૂકી ત્યારે એ જાહ્નવી કહેવાણી. તો એ જાહ્નવીએ પછી કપિલ મુનિના આશ્રમ પાસે જ્યાં 10,000 પુત્રોની ભસ્મ પડી હતી ત્યાં પહોંચે અને એ બધા સંતાનો ચતુર્ભુજ નારાયણ જેવા સ્વરૂપમાં સજીવન થાય અને સદેહે સ્વર્ગમાં જાય છે. એ કથા કહી એ જ અષ્ટમ સ્કંધમાં દેવાસુર સંગ્રામ થયો, એમાં ભગવાન વામન તરીકે અવતર્યા અને બલિરાજાને ત્યાં તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભર દે રે, तेरा होगा बड़ा एहसान के जुग जुग तेरी रहेगी शान, भगत पर दे जोगी ભગત ભર દે. એ જ વંશમાં આગળ કટવાંગ નામના ઋષિ થાય છે, એમને ત્યાં રાજા થાય છે, એમને ત્યાં દીર્ઘબાહુ ને ત્યાં રઘુ મહારાજને ત્યાં પ્રથુશ્રવા, એમને ત્યાં અજ મહારાજને ત્યાં દશરથજી અવતરે છે અને દશરથજીને ત્યાં સુખદેવજી કહે છે રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ઇતિ સંજ્ઞક. 4 પુત્રો થાય છે સેનાથી કે ગુરુ મહારાજના એ પુત્ર કામેશથી યજ્ઞ કરવાથી. એક બાર ભૂપતિ મન માહી ભય ગ્લાની મોરે સુત નાહી, ગુરુ ગ્રહ ગયું તુરત મહિપાલા, ગુરુ ગ્રહ गयऊ तुरत महिपाला. રાજા ક્યાં ગયા? જેમની પાસે સાર્વભૌમિક રાજ છે, એટલો મોટો રાજ છે કે ઇન્દ્ર પણ એની ઈર્ષા કરે છે, એટલો મોટો અયોધ્યાનો રાજ. અને ઈ રાજા ક્યાં જાય છે? સંતની પાસે, વશિષ્ઠજીની પાસે. મારા ભાઈ બહેન, ભારતની રાજનીતિ ત્યારે જ બગડી જ્યારથી સંતોનું વલણ ઓછું થયું અને રાજનીતિજ્ઞ જે રાજનીતિને જાણવા વાળા માણસો એ અભિમાનમાં આવ્યા અને સંતોનો આશ્રય છોડી દીધો ને ત્યારથી જ રાજનીતિમાં દૂષણો ઘૂસ્યા છે. નહીતર દશરથ જેવા મહારાજ આપત પડે ત્યારે વશિષ્ઠ મહારાજ પાસે જાય છે. આટલો સાર્વભૌમિક રાજા છે. આપણે તો સરપંચ જોઈએ તો બ્રાહ્મણ સંત કોઈ સામા મળે તો જય માતાજી નથી કરતા. અરે ભાઈ, હું સંત નથી તો બ્રાહ્મણ નથી એ તો ના સમજ, પણ હું તારો વોટર તો છું ને, મેં તને વોટ આપ્યો છે ઈ સમજીને તો જય માતાજી કર. પણ દશરથજીથી રાજનીતિ શીખવા જેવી. વશિષ્ઠજીને બોલાવી શ્રૃંગી ઋષિને આમંત્રણ કરી અને અહીંયા યજ્ઞ થયો. યજ્ઞમાંથી ચરુ ઉત્પન્ન થયો. દશરથજીએ વિભાજન કરી અને પોતાની રાણીઓને આપ્યો. એ ચરુમાંથી અડધો ભાગ કૌશલ્યાજીને, એ ચરુમાંથી જે બચેલો હતો એમાંથી પણ અડધો કરી અને કૈકેયીજીને આપવામાં આવ્યો. અને 2 રાણીઓને પછી વધેલી જે ખીર હતી એ 2 રાણીઓ એક ભાગ સુમિત્રાજીને આપ્યા. એક ભાગથી માં કૌશલ્યાને ત્યાં ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી मुनि मनहारी अद्भुत रूप विचारी. ભગવાનનો પ્રાગટ્ય થયો. ભગવાન રામ ઠુમક ચલત રામચંદ્ર. એ ધીમા ધીમા પગે ભગવાન રામ ચાલે, પણ કેવા સવારના ઉઠી અને માતા પિતાને પગે લાગે, ગુરુજનો આચાર્યોને પગે લાગે. અરે વશિષ્ઠજીનો ફોટો રાખીને એ વખતે પણ રામ પગે લાગતા. શું કામ? કે મારા ગુરુ હવે પ્રત્યક્ષ નથી, મારી પાસે આશ્રમમાં રહે છે, તો એનો ફોટો રાખીને પણ સવારના ઉઠીને રામ પ્રણામ કરે છે.
રામે જે મર્યાદા જગતને શીખવીને આજ સુધી કોઈ ભગવાનના અવતારે શીખવી નથી. અને ભગવાન રામે આ આખા ભારત વર્ષમાં મર્યાદાની સ્થાપના કરી. એક એક નાનામાં નાના માણસને સ્વીકાર્યું. મોટા થયા. વિશ્વામિત્રજી, રાજા તારા દીકરાઓને મને આપ. રાજાએ સંતાનો આપી દીધા અને વિશ્વામિત્રજી સાથે જઈ વિવાહ થયા. પછી તો ભગવાન અયોધ્યા આવે છે. 14 વર્ષ સુધી વનવાસ લાગુ પડે. વનવાસમાં જઈ ભગવાને બધાને કૃતાર્થ કર્યા છે. કૌન, વિરાટ, ભીલની બધાને સ્વીકાર્યા. ભગવાને કોઈનો તિરસ્કાર કર્યો નથી. અને અંતે ભગવાને રાવણ રૂપી અસત્યનો સંહાર કર્યો. એક જ શ્લોકમાં શુકદેવજીએ વિસ્તારથી રામાયણની કથા કહી છે. એ કથાને પરમાત્માના ચરણોમાં સમર્પિત કરી અહીંયાથી 14મા અધ્યાયથી 9મ સ્કંદમાં ચંદ્રવંશનું વર્ણન આવે છે. ચંદ્રવંશની 60મી પેઢીએ ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાગટ્ય થયો. ગોકુળવાસીઓને આનંદ આપ્યા. ગોપીઓને પ્રેમ આપે છે, સ્નેહ આપે છે. વાસના વિહિત સ્નેહ આપી અને મથુરામાં જઈ રાજપાટ સ્વીકારી ત્યાંથી દ્વારિકામાં જાય અને ભગવાન ત્યાં પોતાની લીલા પૂરી કરે. આટલી કથા કહી ત્યારે રાજાએ કીધું, મહારાજ આજે 4 દિવસ થયા જેની કથા સાંભળવા માટે હું બેઠો છું. કથા તમે વિસ્તારથી કહો. કથિતો વંશ વિસ્તારો ભવતાં સોમ સૂર્યયો રાજ્યા ચોભય વંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ. હવે તો પૃથ્વી થાકી ગઈ છે પાપોને સહન કરતા કરતા. આ બાજુ થયું એવું કે દેવકી કંસને ખૂબ પ્રિય બહેન છે. એના વિવાહ વખતે વસુદેવજી અને દેવકીને હું સ્વયં જ વિદાય આપીશ એવું હઠ રાખી અને કંસ રથ ઉપર બેસાડીને નીકળે છે. આકાશવાણી થાય છે, આનાથી તને નુકસાન છે, બંધી ખાનામાં પૂરી દીધા છે. કંસ આવો હતો નહીં, થોડો થોડો પાપી હતો, પણ નારદજી આવીને પછી એકદમ ચાવી એવી ફરાવી દીધી. જલ્દી અહીંયાથી પાપ કરે ને જલ્દી પૂરો થાય. નારદે કીધું કે દયા રાખતો નહીં, બહેન ભલે છે, બનેવી ભલે છે, દયા કરતો નહીં. કારણ કે આના 8મા ગર્ભથી તને 8મા પુત્રથી તને નુકસાન છે. પણ કમળ સાથે લઈ આવે નારદજી બધું પાકું કરવા માટે. 8 પાંખડી વાળો કમળ લઈ ગણ. રાજા અહીંયાથી ગણ ક્યાં 8 થાય છે. જ્યાંથી ગણીશ ત્યાંથી અલગ જ 8મો પાન આવશે. અને એટલો બધો મગજમાં બેસાડી દીધો. આ બાજુ પૃથ્વી ગાયો એ સંતોના આશ્રમોમાં હે નંદેલાલ તારો આધાર છે જીવનના પંથમાં. નંદેલાલ તારો આધાર છે જીવનના પંથમાં. જીવનના પંથમાં કાંટા ને કાંકરા. 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 કાંટા પડ્યા છે અપાર જીવનના પંથમાં. ઓ નંદલાલ તારો આધાર જીવનના પંથમાં.
જન્મ થતો આવે અને કંસ તરત જ સમાચાર મળે ને એને મારવાનું કામ કરે. પાપની સીમા એનો પારો ચડતો ગયો. એક વખત તો એવો આવ્યો, માયાને આજ્ઞા કરી. ભગવાનની માયા એવી છે, सब जग को रही नचाए हरि माया जादूगरनी. सब जग को रही नचाए हरि माया जादूगरनी. हरि माया जादूगरनी प्रभु माया जादूगरनी. हरि माया जादूगरनी प्रभु माया जादूगरनी. सब जग को हर जग को रही नचाए हरि माया जादूगरनी. सब जग को रही नचाए हरि माया जादूगरनी. है नंदलाल तारो आधार છે हरे नंदलाल तारो आधार છે જીવનના. માયાને આજ્ઞા કરીને ભગવાન ત્યાં ગોકુળમાં જઈ અને સંકર્ષણ કરીને એ ગર્ભને અહીંયા સ્થાપિત કરે. પોતે માયા તરીકે ત્યાં અવતરિત થાય. સ્ત્રીનો જન્મ એક કન્યાનો જન્મ સાંભળીને ખેદમાં પડે છે કંસ. આવું કેમ બને? પણ છતાં એને મારવાનો પ્રયાસ કરે છે. હાથમાંથી છૂટી જાય છે. યોગ માયાએ કીધું કે તને મારવા વાળો તો જન્મી ચૂક્યો છે. ભગવાન પોતાનું તેજ જ્યારે માં દેવકીમાં પ્રવિષ્ટ થાય છે, ભગવાનનું તેજ અને માતાજીનું તેજ વધવા લાગ્યો કારાગૃહમાં. શ્રાવણ જલ બરસે સુંદર સરસે. કેવો સમય, શ્રાવણ મહિનો ઉદિત થવા લાગ્યો. આ તો સર્વે સુખ સંસારના અને હવે કમ વિના થયા છે હરા. એવા બ્રહ્માનંદના નાથજી અરે રે હવે આવો શ્રી ઘનશ્યામ. શ્રાવણ જલ બરસે સુંદર સરસે બાદલ બરસે અંબર સે. તારું અરગીરી તરસે લતા લહર સે નદિયા ભરસે સાગર સે. ઓર પપિહાનો અવાજ થવા લાગ્યો અને ચારે દિશાઓમાંથી અગ્નિ નારાયણ સ્વયં પ્રજ્વલિત થવા લાગ્યા છે. એ સંતોના આશ્રમો આજે વેદ મંત્રોના ગાનથી રમણીય થવા લાગ્યા છે. ચારે દિશાઓમાં લતાઓ પુષ્પો ખીલી ઉઠ્યા છે. નદીઓમાં આછું આછું જળ વહેવા લાગ્યું છે અને બરાબર વધ એકમ આવી એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, ચોથ ગઈ, પાંચમ ગઈ, છઠ ગઈ, સાતમ ગઈ, ભલે જાય આઠમ. આઠમનો સૂર્ય ઉગ્યો ને કાંઈ કાંધેરો. ભગવાન આજે પ્રગટવા જઈ રહ્યા છે. અરે મારા ભાઈ બહેન, રહસ્યની વાત તો એ છે, સંયોગની વાત એ છે કે ભગવાન બલિરાજાને ત્યાં ગયા હતા. 4 મહિના સુધી ત્યાં રોકાણા અને આજે એકાદશી હોય ત્યારે ભગવાન બહાર આવે. આજે એકાદશીનો ભાગ છે. આપણે ત્યાં પણ એ જ અવસર છે. બલિરાજા પાસેથી ભગવાન કૃષ્ણ થઈ અને નવીન થઈને આપણે ત્યાં અવતરિત થવાના છે. અને એ ભગવાન કૃષ્ણ પરમાત્માનો મધરાત્રિએ 12 વાગ્યાના સમયે ભગવાનનો પ્રાગટ્ય થાય. દેવતાઓએ પુષ્પને વૃષ્ટિ કરી. બોલીએ કૃષ્ણ કનૈયા. સુનલામાં લઈ બંધનો બધા દૂર થઈ ગયા. ભગવાન આવે ત્યાં સુધી જ દુઃખ હોય.
બંધન હોય, ભગવાન આવે એટલે બધા બંધન પૂરા, બંધન છૂટી ગયા. ભગવાને જેમ સંદેશો આપ્યો તો તેમ ગોકુળમાં જઈ યશોદાજીને ત્યાં લાલાને સોડાવી આવે. વહેલી સવાર, નોમની સવાર, નંદ બાબા ક્યાં છે? ગાય માતાનું દોહન કરે છે. મારા ભાઈ બહેન, આ જગતમાં જે ગાય માતાની પૂજા કરે ને એમને જ ભગવાનના પ્રાગટ્યના સમાચાર મળે સવારમાં. હે સુનંદા બહેન આવી, બોલ બહેન શું છે? અને સમાચાર આપી, હર્ષોલ્લાસથી ઉત્સાહ ભર્યા સમાચાર આપ્યા. ભાઈ, એ સમાચાર પછી આપીશ, પેલા મોઢું ખોલ. અને મિશ્રીનો આખો મુઠ્ઠો એ નંદ બાબાના મોઢામાં નાખીને કીધું, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. એ નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. સામરા મામા અચો નચતા અચો તો ખરા ભાઈ, આપણને ગર્વ થાય આ પરિવારના જ છે સામરા મામા, અને એમનો સુરીલો કામ છે. તો એમને વિનંતી કરી કે બે હા હા ભલે શરૂ કરાવી પછી આવો, બરોબર? હા. આજ શેડા પરિવારના આંગણે અનેરો ઉત્સવ, જે ઉત્સવ માટે અનેક વર્ષોથી રાહ જોઈ રહ્યા એ પરિવાર રાહ જોતો હતો કે અમારે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાગટ્ય થાય. કનૈયા લાલ કી. એ નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. દેવકી કરે જન્મ ધરીને નંદ જેની ધેનુને ચાર વાછ દિલોલા આવ્યા છે ગોકુળ તારવા
બધા બેસી જાઓ એટલે આનંદ થાય બધાને જોવામાં. વેશભૂષા વાળા વચમાં રમો. વેશભૂષા જો કોઈ પાત્ર ગણાય વેચીને છે જો. બાકી પણ વૈરો ખાલી રમ્યા વાળા જ રાઉન્ડ કર્યો. મને લાગે છે વાલો યશોદાનો લાલો માધવ મતવાલો મતવાલો. હરિ બોલ. એ મને લાગે છે વાલો વાલો યશોદાનો લાલો માધવ મતવાલો મતવાલો. જન્મ જેલમાં થયો રે તોય ખીલતો રહ્યો. જન્મ જેલમાં થયો રે તોય ખીલતો રહ્યો રે. એ નથી કીધાની રાધાના ડાળો મતવાલો મતવાલો. લાગે છે વાલો યશોદાનો લાલો માધવ મતવાલો મતવાલો. એ થયો મામાનો કાળ માસી મારી તત્કાળ. એ માન્યો મામાનો કાળ માસી મારી તત્કાળ. એ તોય લાગે સકલને સારો માધવ મતવાલો મતવાલો. જય 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 કૃષ્ણ. જય કૃષ્ણ. જીત્યા ગોપીઓના ચિત્ત એને નાવે નવનીત. જીત્યા ગોપીઓના ચિત્ત એને નવે નવનીત. એ પીધો મીરાનો ઝેરનો પ્યાલો મતવાલો મતવાલો.
પણ ઉડાડે નીર મારા બીજાવે જીર મન મોહન મોરલી વારો વાહ સંગીત વાહ મજા મહિને માખણ મારા ચોરી ચોરી ખાવે પોતે પણ ખાય અને બીજાને ખવડાવે હારે એને પકડવાની જાત પણ આવે નહીં હાથ મન મોહન મોરલી વારો આટલું છતાવે મારા મનને ભાવે આટલું છતાવે મારા મનને ભાવે એના દર્શન વિના એ નન આવે એના દર્શનની આપ એના દર્શનની પ્યાસ ગે જગાવે કંકાસ મન મોહન મોરલી વારો ગોકુળની ગામ વાળો ગૌ ચરાવે હે તેથી હરી એના ગુણ લગાવે હારે એ તો જશોદાનું કાન એ તો જશોદાનું કાન એતા સાક્ષાત ભગવાન મન મોહન મોરલી વારો અરે પીડા રે પીતાંબર ફેર્યા અમારા મનડા ને હેર્યા પીડા રે પીતાંબર ફેર્યા મનડા ને હેર્યા અમારા કર્જ કોર્યા રે કાના ને જોયા યમુનાના પાણી ગયા તારે કાના ને જોયા એની મને લાગી માયા રે શુદ્ધ બુદ્ધ ખોયા જય જય મુરલીધર જય જય મુરલીધર જય મુરલીધર
ફેરાલો ડોલીભાઈ ફેરવા જાય ચાલ ચટકારી તારી એના ઉપર જાઓ ગઈ મતી મારી રે કાનાને જોયા મોનાના પાણી ગયા તારે કાનાને જોયા કનૈયા મુરલી વાડાર વાલીડા મુરલી વાડા સામે આવેલા મહેમાન ભાઈ બહેન બધા કોઈ પૈસા લીધા વગર જાતો નહીં આયોજન વચ્ચે એક મહેરબાની છે એ મુરલી વાડા મુરલી વાડા મુરલી વાડા ઓ મુરલી વાડા મુરલી વાડા મુરલી વાડા કનૈયા મુરલી વાડા મુરલી વાડા મુરલી વાડા કનૈયા મુરલી વાડા વાલીડા મુરલી વાડા તારા બંધ દરવાજા ખોલ ખોલ તારા બંધ દરવાજા અરે જય રણ છોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ સો જય રણ છોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ સો દુનિયાનો દાતાર બની તું એમ થયો છે કઠો ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા છટકી રે મારી માખણની મટકી ઓ છટકી રે મારી માખણની મટકી એ ઊભો છે પેલો કાંડોડો અટકી અરે નંદના હો લાલજી કાળા હો કાનજી નંદના હો લાલજી કાળા હો કાનજી મારગડો મેલી કનૈયા મુરલી વાડા મુરલી વાડા મુરલી વાડા કનૈયા મુરલી વાડા વાલીડા મુરલી વાડા અને ઘોવડિયા આવી જાઓ વચ્ચે ઘોવડિયા મટકી ફોડો ઘોવડિયા વચ્ચે આવી જાઓ ગોવિંદા આલા રે આલા જરા મટકી સંભાળ બ્રિજ વાલા ગોવિંદા આલા રે આલા જરા મટકી સંભાળ બ્રિજ વાલા ડોલીભાઈ ભદ્ર રાખો ડોલીવાળા
साथ है ज्वाला। गोविंदा आला रे आला, जरा मटकी संभाल दीजिए बाला। ये हालो वारी रे गिरिधर लाल तुम्हारा लटकान। ए वारी रे सुंदर श्याम तुम्हारा लटकान। ओ लटके गोकुल गाय चरावी, लटके वाजो वंश रे। जमुना मां बैठा, लटके जड़ जमुना मां बैठा, लटके मारो कंस तुम्हारा लटकान। वो तो वारी रे गिरिधर लाल तुम्हारा लटकान। जय हो जय हो जय हो। अरे सोनानी नगरी वालो, देव मारो द्वारिका वालो। ओ सोनानी नगरी वालो, देव मारो द्वारिका वालो। अरे माधव तारी मेड़ियों मां बोले जी नामो, रण छोड़ रंगीला रंगीला, रण छोड़ रंगीला। काड़ा काड़ा कान जी ने रूपाला रण छो, राधे गोविंदा गोविंदा, राधे गोविंदा। મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા શરૂ થઈ ગઈ છે, તો મહેમાનો ભોજન લેવા માટે જઈ શકે. નંદ યશોદાનો લાડલો, નંદ યશોદાનો લાડલો, ગોપીઓનો ચિત ચોર તારો, જશોદા તારો, જશોદા તારો કાનુડો કાળો, મોહન મીઠી મોરલી વાળો, માતાજી તારો કાનુડો કાળો, મોહન મીઠી મોરલી વાળો. कृष्ण लाल की है। प्रेम और भाव से बोलिए कृष्ण कन्हैया लाल की
જય જય સેડા પરિવાર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય મહોત્સવની આપ સૌને ખૂબ ખૂબ વધાઈઓ. વધાઈ હો. 2 મિનિટ માટે બધા બેસી જશો. ખાલી મહેમાનોનું પ્રસાદ ત્યાં શરૂ થઈ ચૂક્યું છે, એટલે મહેમાનો સિવાય બધા 2 મિનિટ માટે બેસજો. દાણેશ્વર જાગીરથી પૂજ્ય બાપુ પધાર્યા છે, શાસ્ત્રીજીનું સન્માન કરશે. સરસ મજાની વેશભૂષા આપણા પોતાના જ રામભાઈ ગઢવી ખાખરથી, એમના સુપુત્ર સામતભાઈ સરસ મજાની વેશભૂષા. જયસુખભાઈ બાબરા અને સુધીરભાઈ જસણ પધાર્યા છે, એઓ પણ શાસ્ત્રીજીનું સન્માન કરી રહ્યા છે. આપણે સૌ તાળીઓના નાદે વધાવશું. બોલે ભાગવત ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. સાથે સાથે ગણેશ્વર મહાદેવથી પૂજ્ય બાપુ પધાર્યા છે, એમનું પણ યજમાન પરિવાર દ્વારા સન્માન થઈ રહ્યું છે. બોલે દાણેશ્વર મહાદેવ કી જય. પધારેલા મહાનુભાવોનો પણ યજમાન પરિવાર દ્વારા સન્માન થઈ રહ્યું છે. સુધીરભાઈ જસદણ જેઓ શાસ્ત્રીજીને સાલ ઉડાડી સન્માન કરી રહ્યા છે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. યજમાન પરિવાર વતી નારાયણભાઈ સેડા બાપુનું સન્માન કરી રહ્યા બોલો છે. દાનેશ્વર મહાદેવ કી જય. યજમાનો આજે બધા નીચે જ આવી જશે, ત્યાં ભગવાન ઠાકોરજીની આપણે આરતી કરવા માટે. નીતિનભાઈ જસદણ એવો શાસ્ત્રીજીને સાલ ઉડાડી સન્માન કરી રહ્યા છે. ભાગવત ભગવાન કી જય. શેડા પરિવારના આમંત્રણને માન આપી પધારેલા તમામ ગામના 12 ગામના જે કોઈ ભાઈઓ બહેનો મહેમાનો પધાર્યા છે, રસોડે મહાપ્રસાદ તૈયાર જ છે. કોઈ પ્રસાદ લીધા વિના જવાનું નથી. બસ થોડી જ વારમાં આપણે ઠાકોરજીની આરતી ઉતારી ત્યારબાદ આપણે પ્રસાદ લઈ અને મહાપ્રસાદ માટે પ્રસ્થાન કરશું. જસુભાઈ બાબરા યજમાન પરિવારના મુરબ્બીનું સન્માન કરી રહ્યા છે. બોલે સોનલ માત કી જય. વિપ્રવૃંદ ભ્રાતા અગ્રે આગચ્છતુ શીઘ્રમ. સાથે બાપુ પણ યજમાન પરિવાર વતી મુરબ્બીનું સન્માન કરી રહ્યા છે. દાનેશ્વર મહાદેવ કી જય. ચાલો યજમાનો આરતી માટે પધારજો. ધામધૂમથી આપણે ભવ્ય ચકાચક નંદ મહોત્સવ આપણે કૃષ્ણ જન્મ ઉજવ્યો. તો આવો સૌ સાથે મળી ભાવથી ઠાકોરજી આપણા આંગણે પધાર્યા છે, તો બાલ સ્વરૂપ મુકુંદ હરિ માધવ કેશવની આપણે ભાવથી બાલ સ્વરૂપની આરતી ઉતારીએ. અને આજે કૃષ્ણ જન્મ અહીં શેડા પરિવાર દ્વારા ધામધૂમથી ઉજવ્યો. બપોર પછીના સત્રમાં કૃષ્ણ જન્મ નિમિત્તે ભવ્યાતિ ભવ્ય રાસ ગરબાનો કાર્યક્રમ છે, બરાબર 3:30 વાગે. એટલે કોઈએ જવાનું નથી. બપોરે પ્રસાદ લઈ અને ત્યારબાદ આપણે અહીંયા જ રોકાવાનું છે. બપોર પછીના સત્રમાં 3:30 કલાકે રાસ ગરબાનો ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ યજમાન પરિવાર દ્વારા રાખવામાં આવે છે, તો એનો પણ આપણે સૌએ લાભ લેવાનો છે. ઓમ ઓમ તૈયાર ને હવે? तुम मुरली बजाओ मनमोहन में आरती करने आया हूँ. तुम मुरली बजाओ मनमोहन में आरती करने आया हूँ. मेरे हाथों में बाटी कुमकुम की प्रभु तिलक लगाने आया हूँ. मेरे हाथों में बाटी कुमकुम की तिलक लगाने आया हूँ. तुम तिलक लगाओ मनमोहन में आरती करने आया हूँ. तुम मुरली बजाओ मनमोहन में आरती करने आया हूँ.
दे दो नंद लाला मैं आरती करने आया कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय हरे सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते અને 2 મિનિટ માટે જય જય બોલો આનંદ નંદ લાલા કી જય જય बोलो आनंद नंद लाला જય જય બોલો આનંદ નંદ લાલા કી જય જય बोलो आनंद नंद लाला નંદ લાલા કી બંસીવાલા કી नंद लाला की बंसी वाला की નંદ લાલા કી બંસીવાલા કી नंद लाला की बंसी वाला की જય જય બોલો આનંદ નંદ લાલા કી ओ જય जय જય बोलो आनंद नंद लाला की શ્રી રાધે નંદ લાલા કી જય ગોપાલા કી नंद लाला की जय गोपाला की નંદ લાલા કી જય ગોપાલા કી नंद लाला की जय गोपाला की જય જય બોલો જય જય બોલો જય જય બોલો આનંદ નંદ લાલા કી જય જય बोलो आनंद नंद लाला की જય જય બોલો આનંદ નંદ લાલા કી जय जय बोलो आनंद नंद लाला की જય શ્રી કૃષ્ણ જય ગોપાલા કી નંદ લાલા કી जय गोपाला की नंद लाला की બંસીવાલા કી જય ગોપાલા કી बंसी वाला की जय गोपाला की જય જય બોલો જય જય બોલો જય જય બોલો આનંદ નંદ લાલા કી जय जय बोलो आनंद नंद लाला की જય જય બોલો આનંદ નંદ લાલા કી जय जय बोलो आनंद नंद लाला की જય જય બોલો આનંદ નંદ લાલા કી जय जय बोलो आनंद नंद लाला की જય ગોપાલા કી બંસીવાલા કી जय गोपाला की बंसी वाला की નંદ લાલા કી જય ગોપાલા કી नंद लाला की जय गोपाला की જય જય બોલો જય જય બોલો જય જય બોલો આનંદ નંદ લાલા કી જય જય બોલો आनंद नंद लाला की જય જય બોલો આનંદ નંદ લાલા કી જય જય बोलो आनंद नंद लाला की
ફરીથી બધાને સૂચના, કોઈ પણ પ્રસાદ વગર જશો નહીં અને પ્રસાદ લીધા વગર કોઈએ પણ જવાનું નથી, બરોબર. અને બપોરે 3:30 વાગે ફરીથી ભગવાન કૃષ્ણના પ્રાગટ્ય ઉત્સવનું રાસોત્સવ રાસ રાખેલી છે, તો એમાં સૌ અહીંયા જ રહેશો, એનો પણ આપ સૌ લાભ લેશો. ફરીથી બાલકૃષ્ણની કથા લઈ અને આવતીકાલે આપણે 9 વાગે ભેગા થશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.